સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી જય અંબે સોસાયટીમાં છેલ્લા 4 થી 5 દિવસથી મુખ્ય હોલમાંથી ગટરના દુર્ગંધયુક્ત પાણીનું લીકેજ થતું હોવાનું સામે આવ્યું છે. હોલની લાઈનો અત્યંત જર્જરિત હાલતમાં છે અને તેમાં ગટરના ભૂતિયા પ્રકારના જોડાણના કારણે સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સેનેટરી નિરીક્ષક તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટા ફરિયાદોને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં આક્રોશ ફેલાયો છે અને એવું લાગે છે કે તંત્ર કોઈ ગંભીર ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે સોસાયટીના નિકાસ લાઇનમાં નજીકની તપેલા ડાઇંગ મિલો અથવા અન્ય વેપારી સંસ્થાઓના ગેરકાયદેસર જોડાણો થવાને કારણે ગટરના પાણીનો પ્રવાહ થઈ રહ્યો છે. આવા સવાલો ઊભા થાય છે કે રહેણાંક વિસ્તારોમાં જો આવા ગેરકાયદેસર જોડાણોથી ગટરના પાણીની સમસ્યા ઊભી થાય તો તંત્ર દ્વારા એ સામે કઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? શું તંત્ર રાહ જુએ છે કે કોઈ દુર્ઘટના બને ત્યારે જ પગલાં લેવાશે? રહેવાસીઓ હવે તંત્ર પાસેથી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે, જેથી આવા સંજોગોમાં જનહિત અને આરોગ્યની રક્ષા થઈ શકે.